નમસ્કાર દર્શક મિત્રો, BN ન્યૂઝ ગુજરાતીના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર હું ભરત પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપ સૌ જાણો છો આજનો દિવસ સમગ્ર ગુજરાત માટે એક ગોજારો દિવસ કહી શકાય, કારણ કે મુજપુર ગંભીરા જે બ્રિજ છે એ બ્રિજ સવારના 7:30 વાગે ધરાશાયી થઈ ગયો અને આ બ્રિજ ધરાશાયી થવાના કારણે અનેક લોકો, અનેક નિર્દોષો દર્શક મિત્રો મોતને ભેટ્યા છે। મોતનો તાંડવ ખેલાયું હોય એ પ્રકારની પરિસ્થિતિ હાલ ગંભીરા બ્રિજ પર જોવા મળી રહી છે। ત્યારે કહી શકાય કે સવારથી જ બચાવ કામગીરી ચાલુ છે। અનેક ડેડ બોડીઓ બહાર આવી છે અને NDRF ટીમ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે। ત્યારે હજી પણ આ પાણીમાંથી, આ નદીમાંથી હજી પણ ડેડ બોડીઝ નીકળી રહી છે। દર્શક મિત્રો, હું તમને દ્રશ્યો બતાવીશ કે આપ જે પ્રકારે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો, સ્થાનિકોના ખૂબ જ આક્રોશો વહીવટી તંત્ર પર છે દર્શક મિત્રો, કારણ કે વહીવટી તંત્રને 4 વર્ષ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી અને કેટલાક લોકો, કેટલાક અધિકારીઓ આ ઘટનાને કુદરતી ઘટના ગણાવી રહ્યા છે, પરંતુ અનેક જે સ્થાનિક રહીશો છે એમના તંત્ર પર આક્ષેપો છે કે આ ઘટના જે છે, આ હોનારત જે છે એ કુદરતી નથી પરંતુ કૃત્રિમ છે। કારણ કે વહીવટી તંત્રને વર્ષો અગાઉ રજૂઆત કરવામાં આવી હતી કે આ બ્રિજ જર્જરિત હાલતમાં છે, આ બ્રિજ તૂટી જાય એવી પરિસ્થિતિમાં છે, ભવિષ્યમાં આ બ્રિજ તૂટશે તો અનેક લોકોના જીવ જશે, આવી આગોતરી જાણ તંત્રને કરવામાં આવી હતી, પરંતુ તંત્રએ નિષ્ક્રિયતા દાખવી જેનો અંજામ આજ રોજ આપ સૌ જોઈ રહ્યા છો। અનેક નિર્દોષો એ એમાં પોતાનું બલિદાન આપ્યું છે, અનેક નિર્દોષોના જીવ ગયા છે। 2 ટ્રક દર્શક મિત્રો પાણીમાં ફસાયેલી છે, એક રિક્ષાને બહાર કાઢવામાં આવી છે, એક ઇકો ગાડીને કાઢવામાં આવી છે અને હજી ટ્રક નીચે પણ કંઈક લાશો હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ છે નહીં। ત્યારે હાલ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, હજી પણ ડેડ બોડીઝ આવવાની દર્શક મિત્રો ચાલુ છે। હજી પણ તરવૈયાઓ દ્વારા, નાવિકો દ્વારા બચાવ કામગીરી ચાલુ છે, શોધખોળ ચાલુ છે। જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોની જે ડેથ બોડીઝ છે દર્શક મિત્રો પાદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને પાદરાની હોસ્પિટલમાં જે પ્રકારના કરુણ દ્રશ્યો હાલ સર્જાયા છે, ત્યારે પાદરાની હોસ્પિટલના જો દ્રશ્યો જોવા જઈએ દર્શક મિત્રો, તો જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ લોકોનું રુદન જોઈને, એ લોકોનું કલ્પાંત જોઈને એમની આંખમાં આંખ મિલાવી શકાય તેવી પરિસ્થિતિ હાલ નથી રહી। કારણ કે જે પ્રકારે આ ઘટના બની દર્શક મિત્રો, આ ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને હાલ શોધખોળ ચાલુ છે, પરંતુ કહી શકાય કે હાલ દરિયામાં ભરતી આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે। કહી શકાય કે દરિયામાં ભરતી આવવાની શરૂઆત થઈ ગઈ છે અને થોડા સમયમાં દરિયાના પાણી વધવા લાગશે। ત્યારબાદ દર્શક મિત્રો કેવા પ્રકારની પરિસ્થિતિ થશે એ આપ કલ્પી શકો છો। હું તમને દ્રશ્ય બતાવીશ કે જે પ્રકારે હાલ કામગીરી શરૂ છે, શોધખોળની કામગીરી શરૂ છે, આપ જોઈ શકો છો કે કેટલી મોટી માત્રામાં સ્થાનિક લોકો એકત્ર થયા છે અને આ સમગ્ર કામગીરી જે છે એ નિહાળી રહ્યા છે દર્શક મિત્રો। જે પ્રકારે કહી શકાય કે ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે અને હાલ પોલીસ પ્રશાસન પણ પોતાનું કામ કરી રહ્યું છે અને સ્થાનિક લોકોની મદદથી, NDRF ટીમની મદદથી, સ્થાનિક તરવૈયાઓ અને સ્થાનિક રહીશો જે પ્રકારે આજ આ કામગીરીમાં જોડાયા છે, એમની કામગીરીને પણ અભિનંદન આપવા પડે એવા પ્રકારની, કારણ કે સવારથી 7:30થી આ લોકોનું કામ ચાલુ છે। સવારના 7:30થી આ લોકો આ કામગીરીમાં જોડાયા છે, ભૂખ્યા, તરસ્યા, ગરમીમાં આ લોકો પોતાનું કામ કરી રહ્યા છે, પરંતુ દર્શક મિત્રો મોતનો આંક હજુ પણ વધવાની શક્યતાઓ છે। લગભગ 20 ઉપર ડેથ બોડીઓ મળી ગઈ છે અને હજી પણ ડેથ બોડીઝ મળવાની શક્યતાઓ છે, હજી પણ ડેથ બોડીઝ આવવાનું ચાલુ છે અને દરિયામાં ભરતી આવવાની શરૂઆત દર્શક મિત્રો થઈ ગઈ છે। પોલીસ પ્રશાસન દ્વારા તમામ લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે, પાણી આવી રહ્યું છે અને એટલા માટે દર્શક મિત્રો અહીં ઉપસ્થિત તમામ લોક ટોળાઓને દૂર કરવામાં આવી રહ્યા છે, કારણ કે જો પાણી વધી જાય તો પરિસ્થિતિ વધુ વિકટ થઈ શકે તેમ છે અને તેથી પ્રશાસન દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય એ પ્રકારે પૂરેપૂરું ધ્યાન અહીંયા રાખવામાં આવી રહ્યું છે અને એકત્ર જે લોકો છે એમને નદીથી ઉપર તરફ જવા માટે કહેવામાં આવી રહ્યું છે, કારણ કે દર્શક મિત્રો દરિયામાં ભરતીની શરૂઆત થઈ ગઈ છે, નદીમાં ભરતીની શરૂઆત થઈ ગઈ છે। જો ભરતી થઈ જાય દર્શક મિત્રો, પાણી વધશે
પાણી તો વધવાનું જ છે, કારણ કે આ કુદરતી ઘટના છે. ભરતી અને ઓટ આવવી એ કુદરતી ઘટના છે. પાણીની ભરતી હમણાં આવવાની છે દર્શક મિત્રો. ત્યારે પરિસ્થિતિ હજી વધુ વિકટ થવાની શક્યતાઓ ખરી, અને એટલે પોલીસ પ્રશાસન દ્વારા પૂરેપૂરી તકેદારી હાલ રાખવામાં આવી રહી છે. લોકોને અહીંયાથી દૂર ખસેડવામાં આવી રહ્યા છે. જે આપ દ્રશ્યમાં દર્શક મિત્રો જોઈ શકો છો, ખૂબ જ ગંભીર પરિસ્થિતિ, ખૂબ જ વિકટ પરિસ્થિતિ, કારણ કે અનેક નિર્દોષોના જીવ ગયા છે, અનેક લોકો મોતને ભેટ્યા છે, અને સ્થાનિકોના દર્શક મિત્રો આક્રોશ પણ ખૂબ વધી રહ્યા છે. કારણ કે વારંવાર રજૂઆતો કરવામાં આવી, વારંવાર તંત્રને કહેવામાં આવ્યું, પરંતુ અધિકારીઓએ આંખ આડા કાન કર્યા અને આ બાબત પર ધ્યાન ન આપ્યું. અને ધ્યાન ન આપવાના કારણે દર્શક મિત્રો આજે આ મુજપુર ગંભીરા બ્રિજની આ હોનારત સર્જાઈ. દર્શક મિત્રો આપ દ્રશ્યમાં જોઈ શકો છો, ખૂબ જ લોકટોળા એકત્ર થયા છે, અને પાદરા મુજપુર ગંભીરા આ બ્રિજ દર્શક મિત્રો અનેક લોકો આમાં હોમાઈ ગયા. અનેક લોકોએ કહી શકાય કે જળ સમાધિ લઈ લીધી હોય તેવા પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. અને ડેથ બોડી શોધવાનું કામ પણ હાલ અત્યારે ચાલુ છે. દરિયામાં એક તરફ ભરતી આવવાની શરૂઆત થઈ ગઈ છે, અને પરિસ્થિતિ વધુ વિકટ ન બને તે માટે પોલીસ પ્રશાસન પણ કામે લાગી ગયું છે. કાયદો અને વ્યવસ્થા જળવાય એ પ્રકારના પ્રયત્નો પૂરેપૂરા દર્શક મિત્રો પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે અનેક આક્રોશો દર્શક મિત્રો, સ્થાનિક રહીશોના અનેક આક્રોશો વહીવટી તંત્ર પર ઉઠી રહ્યા છે કે આમાં નિર્દોષ લોકોના જે જીવ ગયા, એ નિર્દોષ લોકોનો આમાં શું વાંક હતો? કારણ કે કહી શકાય કે તંત્રને પહેલાં જ જાણ કરવામાં આવી હતી, તો પછી આ કુદરતી ઘટના કેવી રીતે હોઈ શકે? જ્યારે આ ઘટના આવી ઘટના બનવાની છે એવી આગોતરી જાણ જો વહીવટીતંત્રને કરવામાં આવી હોય, અધિકારીઓને કરવામાં આવી હોય, તો પછી અધિકારીઓ જે પ્રકારે શાંત બેસી રહ્યા, તો આ ઘટનાને કુદરતી ઘટના કઈ રીતે કહી શકાય? આવા અનેક સવાલો લોકોના મનમાં છે દર્શક મિત્રો, અને આ સવાલો ફક્ત સવાલો રહી જવા પામ્યા છે, અને કોઈ જવાબો હાલ મળી નથી રહ્યા. કારણ કે દર્શક મિત્રો આ ઘટનાની અંદર 20થી વધુ લોકોના મોત થયા છે. ચોક્કસ આંકડો હજી સુધી દર્શક મિત્રો કન્ફર્મ નથી, પરંતુ 20થી વધુ લોકોના મોત થયા છે, અને હજુ પણ આ દરિયાના પાણીમાં લોકો ફસાયા હોય, ડેથ બોડીઝ હોય એવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. કારણ કે હજી પણ એનડીઆરએફના જવાનો જે પ્રકારે શોધખોળ કરી રહ્યા છે, નાવિકો નાવની મદદથી જે પ્રકારે ડેથ બોડીઝ શોધી રહ્યા છે, અને ડેથ બોડીઝ મળી પણ રહી છે દર્શક મિત્રો, ત્યારે હજી પણ આંખ વધવાની શક્યતાઓ ખરી. કારણ કે અનેક લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા. ક્રેનની મદદથી આપ જોઈ શકો છો કે આ ટ્રકને બહાર કાઢવામાં આવી રહી છે, અને આ ટ્રક જ્યારે બહાર કાઢવામાં આવશે દર્શક મિત્રો, આજે પુલનો જે કાટમાળ જે છે એ કાટમાળ આજે વચ્ચેનો ભાગ આપ જે વચ્ચે જે ગેપ જોઈ શકો છો, એ ગેપમાં જે કાટમાળ હતો, એ કાટમાળ જે નદીમાં પડ્યો છે, એ કાટમાળની નીચે કેટલા લોકો દટાયા છે એ પણ હાલ અત્યારે કહી શકાય નહીં. પરંતુ ચોક્કસ એ શક્યતાઓને નકારી શકાય તેવી સ્થિતિ પણ હાલ નથી, કારણ કે હોઈ પણ શકે છે દર્શક મિત્રો. ત્યારે આ મૃત્યુ આંક હજી પણ વધવાની શક્યતાઓ છે. સવારના 7:30ની આ ઘટના છે, અને 7:30થી જ આ બચાવ કામગીરી કહી શકાય, આ શોધખોળની કામગીરી ચાલુ છે, અને આટલો બધો સમય દર્શક મિત્રો પસાર થઈ ચૂક્યો છે. ત્યારે હવે જે અંદર હશે એ જીવિત નહીં હોય એવી શક્યતાઓ ખરી. ત્યારે મુજપુર ગંભીરા બ્રિજ અને મુજપુર ગંભીરા બ્રિજ પરના આ લાઈવ દ્રશ્યો આપ હાલ BN ન્યૂઝ ગુજરાતીના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર દર્શક મિત્રો જોઈ રહ્યા છો. BN ન્યૂઝ ગુજરાતી આપણને પડની ખબર આપી રહ્યું છે. પોલીસ પ્રશાસન હાલ દરિયામાં ભરતી આવતી હોવાના કારણે, નદીમાં ભરતી આવતી હોવાના કારણે લોકોને દૂર ખસેડી રહી છે, જેથી બીજી કોઈ હોનારત ના સર્જાય. દર્શક મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ અનેક લોક ટોળા એકત્ર થયા છે. ચાલ તું મારી જોડે બગાડવા લાગ સાહેબ, આ તો પણ જાને ઉપર આમ આવો ભાઈ, કમ જાવ આમ આવો હોશિયારી બધી. દર્શક મિત્રો સૂર્યાસ્ત થવા આવ્યો છે,
સંધ્યાકાળ થઈ ગઈ છે અને નદીમાં ભરતીની શરૂઆત થઈ ગઈ છે. એક તરફ ડેડ બોડી શોધવાનું કામ ચાલુ છે, બીજી તરફ દરિયામાં ભરતી આવી રહી છે. વિકટ પરિસ્થિતિનું નિર્માણ આજ મુજપુર ગંભીરા બ્રિજ પર થવા પામ્યું છે. ખૂબ જ વિકટ પરિસ્થિતિ, લોકોનો આક્રોશ છે કે જે પણ ગુનો દાખલ કરવામાં આવે એવા પ્રકારની પણ લોક ચર્ચા થઈ રહી છે. ત્યારે આ કુદરતી ઘટનાની જે પ્રકારે કુદરતી ઘટના બતાવવામાં આવી રહી છે, પરંતુ સ્થાનિક લોકોનો આક્રોશ છે કે આ ઘટના કુદરતી નથી, આ ઘટના કૃત્રિમ છે. કારણ કે અનેકવાર તંત્રને સમજાવવામાં આવ્યું હતું, અનેકવાર તંત્રને જણાવવામાં આવ્યું હતું, પણ તંત્ર નિષ્ક્રિય રહ્યું, તંત્રની આંખ ન ઉઘડી અને આજરોજ આ કરુણ ઘટનાનો અંજામ આવ્યો. દર્શક મિત્રો, અનેક નિર્દોષ લોકોના આમાં મોત થયા છે. ખૂબ જ વિકટ પરિસ્થિતિ હાલ મુજપુર ગંભીરા બ્રિજ પર જોવા મળી રહી છે. લોકોના ટોળે ટોળા અહીંયા એકત્ર થઈ ગયા છે અને ડેડ બોડીઝ હજુ પણ બહાર આવી રહી છે. તરવૈયાઓ હજી પણ ડેડ બોડીઝની શોધખોળ દર્શક મિત્રો કરી રહ્યા છે. દર્શક મિત્રો, હું આપને બીજા પણ દ્રશ્યો હાલ બતાવી રહ્યો છું. જે પ્રકારે તરવૈયાઓ શોધી રહ્યા છે ડેડ બોડીઝને, અને આપ જોઈ શકો છો મહી નદીના કિનારે લોકોની ભીડ જામી છે. અને આજે લોકોની દર્શક મિત્રો જે ભીડ જામી છે એ કહી શકાય કે પરિસ્થિતિ કેટલી વિકટ હશે, પરિસ્થિતિ કેટલી ગંભીર હશે. સવારથી જ લઈને અહીંયા લોકોની ભીડ જોવા મળી રહી છે. કેટલાક સ્વજનો પોતાના સ્વજન નથી મળતા તો એમને શોધવા માટે પણ આવી રહ્યા છે. ત્યારે જે પણ લોકોના જીવ ગયા છે, જે પણ લોકો આ ઘટનાનો ભોગ બન્યા છે, દર્શક મિત્રો, આ તમામ ડેથ બોડીને પાદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પાદરાની હોસ્પિટલમાં જે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે, જે લોકો સ્વજનો આક્રંદ કરી રહ્યા છે, દર્શક મિત્રો, એમની આંખમાં આંખ મિલાવીને જોઈ શકાય તેવી પરિસ્થિતિ હાલ નથી રહી. કારણ કે નિર્દોષ લોકોના આમાં જીવ ગયા છે. લોકોનો આક્રોશ છે વહીવટી તંત્ર પર, લોકોનો આક્રોશ છે અધિકારીઓ પર, એ ભ્રષ્ટ અધિકારીઓ પર. કારણ કે અધિકારીઓને અવારનવાર વારંવાર વર્ષો અગાઉ જણાવવામાં આવ્યું હતું. ત્યારે એક જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા એવી પણ નિવેદન આપવામાં આવ્યું કે આ બ્રિજ આજે નથી તૂટ્યો, આ બ્રિજ વર્ષો અગાઉ તૂટી ગયો હતો અને એની જાણ તંત્રને કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા નિષ્ક્રિયતા દાખવવામાં આવી અને આ તંત્રની નિષ્ક્રિયતાનું પરિણામ આજે આ નિર્દોષ લોકોએ ભોગવ્યું છે. ત્યારે દર્શક મિત્રો, પાદરાની હોસ્પિટલની બહાર આજે ખૂબ જ કરુણ દ્રશ્યો સર્જાયા છે. લોકોની આંખમાં આંખ નથી મિલાવી શકાતી એટલા બધા ગંભીર પ્રકારના દ્રશ્યો છે, એટલા બધા કરુણ દ્રશ્યોનું હાલ સર્જન થવા પામ્યું છે. ત્યારે કહી શકાય કે આ કુદરતી ઘટના ન કહી શકાય અને કૃત્રિમ ઘટના છે. અને કારણ કે જાણ કરી હતી, જાણ ના કરી હોત અને થયું હોત તો એને કુદરતી ઘટના કહી શકાત, પરંતુ લોકોના આક્ષેપ છે કે આ ઘટના કુદરતી નથી, આ ઘટના કૃત્રિમ છે. અનેક નિર્દોષ લોકોના દર્શક મિત્રો આમાં જીવ ગયા છે. ત્યારે જે પ્રકારે આપ દ્રશ્યો હાલ જોઈ રહ્યા છો કે ખૂબ જ લોકટોળા એકત્ર થઈ ગયા છે. જે પ્રકારે હાલ આપ દ્રશ્યો જોયા છે BN ગુજરાતીના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર સંધ્યાનો સમય થયો છે, ભરતી આવવાની શરૂઆત છે દર્શક મિત્રો, અને પોલીસ પ્રશાસન ત્યારે દર્શક મિત્રો વધુ અપડેટ માટે BN ગુજરાતી સાથે જોડાયેલા રહેજો. કેમેરા પર્સન મૌલિન સાથે રિપોર્ટર ભરત પરમાર, પાદરા.